આ છે વિશાળ અદ્ભુત એવા ખાખરિયા હનુમાનજીની જગ્યા. આ જગ્યા ઉપર સ્વયંસેવકો દ્વારા ખૂબ સારી સેવા આપવામાં આવે છે. અને જો તમે ક્યારેક ખાખરિયા હનુમાનજીના મંદિરે જાઓ તો ત્યાંનું રસોડા વિભાગના પણ અદ્ભુત મુલાકાત લેજો. અને જો તમે મંદિરે આવો તો હનુમાનજીના ખૂબ સારા એવા તમને દર્શન થઈ રહ્યા છે. અત્યારે આપણે ખાખરિયા હનુમાનજીના દર્શન કરી રહ્યા છીએ. હાલ આપણે ખાખરિયા હનુમાનજીનું મંદિર છે ત્યાં આવ્યા છીએ અને સરસ મજાનું આ જગ્યા ઉપર મેળા છે તે નિમિત્તે ફ્રી ઓફ અન્નક્ષેત્ર ચાલે છે. તો આપણે સરસ મજાના અન્નક્ષેત્રની મુલાકાત લઈએ. ચાલો અન્નક્ષેત્રની મુલાકાત લઈએ. અત્યારે સરસ મજાના જે બટેટાની ગુણો છે તેની અંદરથી બટેટા લઈ રહ્યા છે અને આ મશીન દ્વારા તેના પીસ થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો તેમ જોરદાર મશીનમાં કામકાજ ચાલુ છે. એક સાથે બે મશીન ચાલી રહ્યા છે. આ એક મશીન અને તે આગળ પણ ભાઈ એક કામ કરી રહ્યા છે. આ જગ્યા ઉપર મેળામાં ફ્રી ઓફ કામ કરી રહ્યા છે અને અદ્ભુત સેવા આપી રહ્યા છે બધા લોકો. તે લોકોનું 200 કરતાં પણ વધારે લોકો ફ્રી ઓફ સેવા કરી રહ્યા છે. આપ જોઈ શકો છો વિશાળ મેળાની અંદર જોરદાર જમવાનું આયોજન થતું હોય છે. તો તમે પણ જમવા પધારો ખાખરિયા હનુમાનજીના મંદિરે. આ છે બટેકાના પીસ, જોરદાર પીસ કર્યા છે. તેને દરેક રસોઈ બનાવવામાં આવે છે. બીજા ભાઈ મેં તમને કહ્યું હતું તેમ આ રીતે પીસ કરવામાં આવે છે બટેકાના. આ ભાઈ રસોઈ બનાવવા માટે તેની અંદર પાણી ઉમેરી રહ્યા છે. આ વિશાળ ટોપની અંદર હમણાં ખીચડી બનશે. શું કહેશો દાદા અન્નક્ષેત્ર વિશે કંઈક તમે કહો જરાક. अभी बना दे, आलू बना दे, भाजी बना दे, खिचड़ी बना दे. 5-6 साल से आते हम लोग सेवा में आते हैं. हर टाइम सेवा हम करते हैं. રસોડા વિભાગમાં જાણી શકો છો કે જોરદાર બુંદીઓની ચોરગી ભરેલી છે. એવી એક નહીં પણ અનેક ચોરગીઓ આ જગ્યા ઉપર ભરેલી હોય છે. જ્યારે તમે હનુમાનજીના દર્શન કરવા આવો ત્યારે રસોડા વિભાગની એક અચૂક મુલાકાત લેજો. ત્યાં તમને બુંદી, ગાંઠિયા તેમજ શાક અને ખીચડી તે પ્રસાદી હનુમાનજી મહારાજની હોય છે અને જોરદાર રસોઈ બનાવતા હોય છે. અને એકવાર રસોડા વિભાગની મુલાકાત લઈએ તો તમને એમ થાય કે ના, આપણે એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ. આપ લાઈવ જોઈ શકો છો કે જોરદાર બુંદી બની રહી છે અને તેની હમણાં ચટણી પણ એક મોટા તપેલામાં એડ કરવામાં આવશે અને તેની અંદર બુંદી પણ એડ કરવામાં આવશે. જોરદાર જો આપ જોઈ શકો છો એમ આ ભાઈ હમણાં આવશે અને તેઓ અંદર ચાસણી ઉમેરશે. આવી રીતે જોરદાર ગુંદી બનતી હોય છે. હમણાં ભાઈ ગુંદી બનાવવાનું શરૂ કરશે. ભાઈએ ગુંદી બનાવવાનું શરૂ કરી દીધું છે. આવી રીતે આ લાઈવ નજરે આવે એવી સરસ મજાની ગુંદી, ખૂબ સારી એવી ગુંદી બનાવે છે ભાઈ. અત્યારે ચાસણી એડ કરવામાં આવી છે. આવી રીતે બાઉલના બાઉલ તેની અંદરથી ભરીને ભક્તો માટે પીરસવામાં આવે છે. અને જોરદાર રસોડું છે. જ્યાં ચોમાસાનો માહોલ હોય તો ત્યાં તમે પલળી પણ ના શકો એવું સરસ મજાનું સાપરું ત્યાં રાખેલું છે. અને આ જગ્યા ઉપર સરસ મજાનું શાક બની રહ્યું છે. જોરદાર સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. અંદાજિત 200થી પણ વધારે સ્વયંસેવકો આ જગ્યા ઉપર કામ કરતા હોય છે. તો ક્યારેક તરણેતર આવો તો રસોડા વિભાગની તેમજ મંદિરની મુલાકાત કરવાનું ભૂલશો નહીં. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં જ આવેલું છે આ ખાખરિયા હનુમાનજીનું મંદિર. આ બાઉલમાં ભરી રહ્યા છે અત્યારે ખીચડી. ગરમા ગરમ તમે જ્યારે જાઓ ત્યારે તમને ગરમા ગરમ ખીચડી મળશે.
અને આ છે ગાંઠિયાના કહેવાય ને કે મોટા જેબલા ભરેલા ગાંઠિયા છે. અત્યારે તો ઘણો બધો સ્ટોક ખૂટી ગયો છે, પણ જ્યારે આપણી સાથે ભાઈ જોડાયા છે તેઓ સાથે આપણે વાતચીત કરી લઈએ કે કેવી રીતે ભાઈ કામ કરી રહ્યા છે. આખરી હનુમાનની દયા હે આપણી. જે કોઈ ભાઈ ભક્તો આવે તો ક્ષેત્ર 24 કલાક ચાલુ છે વિના મૂલ્ય. 24 કલાક મેળામાં 4 દિવસ એક ગાંઠિયા, બુંદી, શાક, ખીચડી આવું બધું ક્ષેત્ર 24 કલાક ચાલુ જ છે. ભાઈ ભક્તો જે કોઈ આવે ને પ્રસાદ માટે ચાલુ હોય 24 કલાક મેળામાં. આ જગ્યા ઉપર સ્વયંસેવકો ખૂબ મહેનત કરતા હોય છે અને જો તમારે જમીને યથાશક્તિ પ્રમાણે તમારે કંઈ દેવું હોય તો આ સ્વયંસેવકો ત્યાં જ હોય છે, ખડે પગે હોય છે. તો તમારે જે કાંઈ દાન પેટે લખાવવું હોય તે